હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? અત્યારે ફાઇનલી અમે લોકો ગામડે પહોંચી ગયા છે. સુરતની આ માથાકૂટમાં અને એક્ઝામ ચાલતી હતી, એની બધી માથાકૂટ ચાલતી હતી. હવે ફ્રેશ માઇન્ડને ફ્રેશ કરવા માટે અમે લોકો હવે ગામ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો અમારા ઝાંખી બેન છે ને, આ વિવેક છે, અમારી ઝાંખી છે. હેલો ઝાંખી, હાય, કેમ છો? ઝાંખી બેન મિલકંઠ લઈને ચા લઈને આવ્યા છે. અહીંયા બધા થ્રેશર ચાલી રહ્યું છે. અહીંયા બફેલો છે. બફેલાને જઈને તો ઝાંખી બેનને જલસા પડી ગયા છે. હે ઝાખુ, ઝાખુ, હેલો ઝાખુ, હાય, હાય, બોલતો સાય, બોલતો હેલો, હેલો, ઓકે. એ કેવી મજા આવે છોકરા. આમ તો જો ને બિહાર દે તોય છપછપિયા કરે છે. ઓહો 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 એ પાણી 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 થઈ ગયો છોકરો. ઓ બાપરે, કેવું થાય છે ઝાખુ? હજી જાઉં સમજા. જોઈ શકો છો આ મારું ખેતર છે. અહીંયા જામફળી છે. જામફળ આવ્યા નથી લાગતા કશે. સામેની બાજુ છે ને થ્રેશર ચાલી રહ્યું છે. બધા ખેતરના પાથરા પડેલા છે માંડવીના. હવે ત્યાં થ્રેશર ચાલી રહ્યું છે. તો હવે જોઈએ ત્યાં કેટલા બધા લોકો માંડવી છે તેનો નિકાલ કરી રહ્યા છે. ઝાંખી બેનને તો જલસા પડી ગયા છે ગામ આવીને. તો મોજે મોજ, રોજે રોજ એવું થઈ ગયું છે. હવે તમે જોઈ શકો છો કે થ્રેશર ચાલી રહ્યું છે. પછી આ જે આંટી લોકો બધા છે, અમારા બંને આંટી છે, જે એક આંટી પાછળ છે, તે બધા તગારા આપી રહ્યા છે અને માંડવીના તગારા લઈને નાખી રહ્યા છે. આ છે રેનીશ બુવા, તે માંડવી છે એ ઢગલામાંથી આપે છે, એટલે ધૂળ છે એક બાજુ જતી રહે છે અને માંડવી અલગ થતી જાય છે. એ રીતના પ્રોસેસ છે ત્યાં થ્રેશરની અંદર થઈ રહેલી છે. ત્યારબાદ તમે જોઈ શકો છો ઉપર અંકલ બેઠા છે, માંડવીના તગારા થ્રેશરની અંદર નાખે છે. હવે તમે ઝાંખી બેનને જોઈ શકો છો, બિચારા ક્યારના થ્રેશરમાં કામ કરતા હતા એટલે આરામ કરી રહ્યા છે. જોઈ શકો છો ઝાંખી બેનને. ત્યારબાદ હવે આગળ જોઈએ તો આપણે આ છે પાલો, જે ગાય અને ભેંસ લોકોને ખાવા માટે આપવામાં આવે છે. ત્યારબાદ અહીંયા છે કપાસ છે. કપાસ વીણવાનો બાકી જ છે, તો કાંઈ પણ કામવાળા કોઈ હોય તો મોકલી આપજો. અહીંયા જરૂરત છે એકચ્યુઅલીમાં. અમે લોકો તો વીણવાના જ છીએ, તો તમે લોકો પણ આવો. આ તમને દેખાઈ રહ્યો છે ગરવો ગિરનાર. હા, ઝાંખી વાત. ઝાંખી તો આમ કુદરતના ખોળામાં એટલી મસ્ત મજાની થઈને રમી રહી છે કે વાત જ પૂછો. લોકો જામફળની મોજ માણી રહ્યા છે. જો તમે જોઈ શકો છો મારું ઝાંખું બેન સરસ મજાનું જામફળ ગઈ રહી. દેવું છે તારે બધા લોકોને ખાવા. હેલો ગાઈઝ, હવે અમે લોકો છે ને કપાસની મોજ લઈને હવે ઘરે જઈ રહ્યા છીએ. જોઈ શકો છો તમે આ સરસ મજાનો કપાસ ઉગેલો છે. ઝાંખું જામફળ ખાય છે અને મારી ઝાંખું બેન છે, મારા ઝાંખું બેન જો જામફળની મોજ માણી રહ્યા છે. વાહ ઝાંખું, વાહ, જલસા હો બે ચોટી વાળા ઝાંખું બેન. મોઢું મોઢું ચલો આવજો, બાય બાય. હવે મારા નેક્સ્ટ બ્લોગમાં મળીશું આપણે બધા.